ઓય અહીંયા આવી તો હા બોલો ની શું કામ છે? હમણાં બાન બાપા દેહમાંથી આવ્યા હતા એ બધું કઠોળ લાવ્યા છે એમાંથી મને થોડું થોડું આપની મારે બેન ની ઘરે બેહવા જવું છે તો એને આપતો આવું. એ તમારે ત્યાં બેહવા જવું હોય ને તો એમનામ બેહી આવો, બીજી કઈ વસ્તુ લઈને ત્યાં બેહવા નથી જવાનું. જેમ મારા મા બાપ છે ને એમ ઈ મારી બેન ના મા બાપ છે અને મા બાપ વસ્તુ આપે ને એમાંથી આપણે બેન ને આપીએ તો એ બેન કેટલી રાજી થાય. એને કઈ રાજી નથી કરવી, એને દેહવાળા લાડ ધરવે છે. તમને ખબર છે ઈ પડી પડી નીકળું મગાવ્યા કરે છે. ઈ તો ક્યારેક ક્યારેક અમુક વસ્તુ મંગાવતી હોય એને ન મળતી હોય તો એમાં શું થઈ ગયું, એને માવતર નું ઘર છે ને. એને હારે મોકલી દીધા પછી એને આપણા ઘરની લાલચ ન રાખવાની હોય. ઈ આપણી પાસે કાંઈ લાલચ નથી રાખતી, ઈ તો આપણી ફરજ છે કે આપણે એને હરખથી આપીએ, બાકી ઈ કઈ આપણી પાસે માંગતી નથી. એ બાન બાપા જે કઠોળ લાવ્યા હતા ને દેહમાંથી ઈ તો મેં ફોન કરીને મંગાવ્યું તું આપણા ઘર હાટું, અને ઈ તો છે ને આપણી ઘેરે થઈ રહી ને એટલું જ છે, એમાંથી એને કાંઈ નથી દેવાનું. કાંઈ વાંધો નહીં, હવે હું મારી બેન ને કાંઈ વસ્તુ નહીં આપું, પણ એક વાત તું યાદ રાખજે, જ્યારે પણ આપણે તારા ભાઈ ની ઘરે બેહવા જઈએ ત્યાંથી તારા ભાઈ કે તારા ભાભી કાંઈ પણ વસ્તુ આપે તો એ વસ્તુ તું લઈને આપણી ઘરે નહીં આવતી. લે ઈ તો મને હરખથી આપે તે નો મારે લઈ લેવું પડે. જો તારા ભાઈ ને તને હરખથી વસ્તુ દેવાનું મન થતું હોય તો મને તે હરખથી મારી બેન ને વસ્તુ દેવાનું મન ન થાય. મારી ભૂલ થઈ ગઈ, તમે બેન ની ઘરે બેહતા આવો અને હું તમને જે વસ્તુ આપું ને ઈ તમે બેન ને આપતા આવો, અને હવે ક્યારે હું બેન ને તમને કાંઈ વસ્તુ આપવાની ના નહીં પાડું. મિત્રો, બેન ને ભાઈ ની પાસેથી કાંઈ લાલચ ન હોય, પણ આપણી ફરજ છે કે આપણે એને રાજી કરવી પડે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો.